નમસ્કાર મિત્રો આઈબીપીએસ દ્વારા એક ખૂબ જ સારી એવી ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। તો મિત્રો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેની માટેની કુલ 3000થી વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે। ઓનલાઈન અરજી કરવા માટે 21 ઓગસ્ટ 2024થી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો વધુ માહિતી જોઈએ તો પોસ્ટ કઈ છે પ્રોબેશનરી ઓફિસર પીઓ અને મેનેજમેન્ટ ટ્રેની એમટી માટેની કુલ 3000થી વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે તો કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલ હોવા જોઈએ તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। વધુ માહિતી મિત્રો નોટિફિકેશનમાં તમને મળી જશે। વધુ જોઈએ તો ઉંમર મર્યાદા જે છે 20 વર્ષથી 30 વર્ષની આપવામાં આવેલી છે। એની અંદર પણ આઈબીપીએસના નિયમો મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે। પરીક્ષા ફી કેટલી ભરવાની છે તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે 850 રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુડી ઉમેદવારો માટે 175 રૂપિયા ફી છે અને ઓનલાઈન એના માટેની ફી તમારે ભરવાની રહેશે। પસંદગીની પ્રક્રિયા જે છે એ સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા યોજાશે પ્રિલિમિનરી, ત્યાર પછી મુખ્ય પરીક્ષા લેવાશે અને ઇન્ટરવ્યૂના આધારે ડોક્યુમેન્ટ સિલેક્શન કરી અને તમારું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે ડોક્યુમેન્ટ ચકાસણીના આધારે। મિત્રો અરજી તમારે કેવી રીતે કરવાની છે તો આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેના માટેની લિંક તમને સીધી જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે, ત્યાંથી પણ તમે અરજી કરી શકો છો અને વધુ માહિતી પણ જોઈ શકો છો। અરજી કરવાની તારીખ આપણે જોઈ ગયા એમ 1 ઓગસ્ટથી શરૂ કરી અને 21 ઓગસ્ટ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। તો મિત્રો આ હતી આઈબીપીએસ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।